ગુડ મોર્નિંગ. આગળના લેક્ચરમાં આપણે શું ભણ્યા હતા તો કે 3 કોમન કનેક્શન છે, કોમન બેઝ, કોમન એમીટર અને કોમન કલેક્ટર. એમાં કોમન બેઝ ભણી ગયા હતા. કોમન એમીટર કનેક્શન આગલા લેક્ચરમાં ભણ્યા હતા તો કે કોમન એમીટર કનેક્શનમાં શું ભણ્યા હતા તો કે બીટા કેમ ડિરાઈવ કર્યું હતું કે પેલા કોમન એમીટર કનેક્શનમાં ઇનપુટ કેના ઉપર આપવામાં આવે છે, બેઝ ઉપર, એટલે ઇનપુટ કરંટ IB થાય અને આઉટપુટ શેના ઉપરથી લેવામાં આવે છે તો કે કલેક્ટર ઉપર, એટલે IC ઇઝ ધ આઉટપુટ કરંટ અથવા કરંટ થાય, કલેક્ટર કરંટ છે. તો બીટાનું સૂત્ર એવું હતું કે રેશિયો ઓફ ચેન્જ ઇન કલેક્ટર કરંટ ટુ ચેન્જ ઇન બેઝ કરંટ, એટલે ડેલ્ટા IC ના છેદમાં ડેલ્ટા IB, એ બીટાનું સૂત્ર હતું આપણા માટે, બરાબર. પછી આપણે ડિરાઈવ કર્યું હતું આલ્ફા અને બીટા વચ્ચેનું રિલેશન. તો શું આવ્યું હતું કે બીટા ઇઝ ઇક્વલ ટુ આલ્ફા અપોન 1 માઇનસ આલ્ફા, એવું બીટાનું સૂત્ર. બીટા અને આલ્ફા છે એ કોમન બેઝનો કરંટ ગેઇન છે, બીટા છે એ કોમન એમીટરનો કરંટ ગેઇન છે. આ ડિરાઈવ કર્યું હતું. એના પછી ડિરાઈવ કર્યું હતું કલેક્ટર કરંટ. તો કે કલેક્ટર કરંટનું સૂત્ર શું આવ્યું હતું તો કે IC ઇઝ ઇક્વલ ટુ બીટા IB પ્લસ ICEO, એટલે કે કલેક્ટર એમીટર બેઝ ઇઝ ઓપન, ઇન શોર્ટ લીકેજ કરંટ. આ કલેક્ટર કરંટનું કે ટોટલ કલેક્ટર કરંટ બરાબર બીટા IB ઇનપુટ કરંટ ઇન્ટુ બીટા પ્લસ લીકેજ કરંટ. આ આવ્યું હતું કલેક્ટર કરંટનું સૂત્ર. હવે આપણે જોશું કેરેક્ટરિસ્ટિક્સ ઓફ કોમન એમીટર કનેક્શન. કે કેરેક્ટરિસ્ટિકમાં બે કેરેક્ટરિસ્ટિક હોય, એક ઇનપુટ કેરેક્ટરિસ્ટિક અને એક આઉટપુટ કેરેક્ટરિસ્ટિક. શેના ઉપર આપણે ઇનપુટ આપી છીએ તો કે બેઝ ઉપર ઇનપુટ આપી છીએ અને કલેક્ટર ઉપરથી આઉટપુટ લઈએ છીએ. તો પહેલી ભણી ઇનપુટ કેરેક્ટરિસ્ટિક. તો કે ઇનપુટ કેરેક્ટરિસ્ટિક શેના વર્સિસ શેની હોય, એટલે શેનો કરો હોય તો કે ઇનપુટ વોલ્ટેજ વર્સિસ ઇનપુટ કરંટની. તો કે ઇનપુટ કરંટ શું છે, બેઝ કરંટ. તો ઇનપુટ કરંટ શેનો તો કે ઇનપુટ કેરેક્ટરિસ્ટિકનો કર્વ રિલેશન બિટવીન, કર્વ શેના બિટવીન હોય, કર્વ બિટવીન ઇનપુટ કરંટ IB and ઇનપુટ કરંટ IB and અને ઇનપુટ વોલ્ટેજ ક્યાં છે, બેઝ એમીટર વોલ્ટેજ ઇન શોર્ટ VBE એટ કોન્સ્ટન્ટ શું રાખવાનું હોય, આઉટપુટ વોલ્ટેજ એટ કોન્સ્ટન્ટ VCE, ટૂંકમાં લખ નાખું છું, કલેક્ટર એમીટર વોલ્ટેજ. કેનો કરવું હોય તો કે ઇનપુટ કરંટ અને બેઝ એમીટર વોલ્ટેજ અને VCE ને કોન્સ્ટન્ટ રાખવાનું હોય. ઇનપુટ કેરેક્ટરિસ્ટિક આપણે ડ્રો કરી કોમન એમીટર કનેક્શન એ જોઈએ તો કે શું આવે, બેઝ કરંટ વર્સિસ VBE, બેઝ એમીટર વોલ્ટેજ, VBE વોલ્ટમાં અને અહીંયા IB શેમાં આવશે, ઇનપુટ માઇક્રો એમ્પિયરમાં. IB શેમાં હોય, માઇક્રો એમ્પિયરમાં. અને VCE ને કેવા રાખવાના છે, કોન્સ્ટન્ટ. તો કે પહેલા VCE 1 વોલ્ટ માટે લેશું, પછી VCE બીજા વોલ્ટ માટે લેશું. સપોઝ અહીંયા વોલ્ટેજ છે 0.7, એના 1.4 અને 2.1. તો કટ ઇન વોલ્ટેજ કેટલા છે આપણા, 0.7. અહીંયા 1 માઇક્રો એમ્પિયર, 2 માઇક્રો એમ્પિયર, 3 માઇક્રો એમ્પિયર અને 4 માઇક્રો એમ્પિયર. તો 0.67 ની આસપાસ જશે તો આ ઇનપુટ કેરેક્ટરિસ્ટિક થાય. સેમ એઝ ડાયોડ છે, ઇનપુટ ડાયોડ. આ શેના માટેની છે તો કે VCE ઇક્વલ ટુ 1 વોલ્ટ. VCE કોન્સ્ટન્ટ રાખવાનું છે ને, VCE ઇક્વલ ટુ 1 વોલ્ટ માટેની. અને VCE કોન્સ્ટન્ટ રાખવું, પહેલા 1 વોલ્ટ માટે દોર્યું. હવે
બેઝ કરંટ વેરિયસ વેલ્યુ વીબી ની મેઝર કરી. હવે બીજો પ્લોટ દોરસી શેના માટે દોરસી તો કે વીસી ઇઝ ઇક્વલ ટુ 10 વોલ્ટ. તો એના કરતાં થોડુંક દૂર જશે, જે આપણે કોમન બેઝ કનેક્શનમાં જોયું હતું કે 10 વોલ્ટનું દોરતા હતા તો આની આમ નજીક આવતો હતો. જ્યારે કોમન એમિટર કનેક્શનમાં તમે વીસી વધારો, આ વીસીની વેલ્યુ છે કેટલા વોલ્ટ કે 10 વોલ્ટ. આ 10 વોલ્ટ માટેનો કર્વ છે, આ 1 વોલ્ટ માટેનો કર્વ છે. બેમાં શું ડિફરન્સ? તો આમાં ગ્રાફ કેમ દોરવાનો હોય તો કે એક્સ એક્સિસ ઉપર વોલ્ટેજ લેવાના છે, ઇનપુટ વોલ્ટેજ વીબી, અને વાય એક્સિસ ઉપર કરંટ લેવાના હોય છે. વાય એક્સિસ ઉપર કરંટ ડ્રો કરવાનો હોય છે. શું કરંટ છે? આઈબી. પછી ઇનપુટ બે માટે અલગ અલગ વેલ્યુ માટે તમે લઈ શકો. ઇનપુટ સપોઝ પહેલાં આઉટપુટ વોલ્ટેજ કેવા રાખવાના છે? કોન્સ્ટન્ટ રાખવાના છે. તો પહેલાં આઉટપુટ વોલ્ટેજ 1 વોલ્ટ માટેના રીડિંગ લઈને તમે ગ્રાફ દોરી શકો, અને પછી આઉટપુટ વોલ્ટેજ 10 માટેના લઈને ગ્રાફ દોરી શકો. આ કેરેક્ટરિસ્ટિક શેના જેવી છે તો કે સેમ એઝ શું કહેવાય આપણા ડાયોડ જેવી છે. ડાયોડની ફોરવર્ડ કેરેક્ટરિસ્ટિક આવી જ હતી. તો ઇનપુટ એમિટર બેઝ જંક્શન શેમાં હોય? હંમેશા ફોરવર્ડ બાયસમાં. તો આ ફોરવર્ડ બાયસ ડાયોડની કેરેક્ટરિસ્ટિક જેવી જ કેરેક્ટરિસ્ટિક છે. હવે આ કેરેક્ટરિસ્ટિક ઉપરથી શું જોઈ શકાય? પહેલું, આ કેરેક્ટરિસ્ટિક ઇઝ સિમિલર એઝ અ ડાયોડ, એવી કહી શકાય કે આ સેમ એઝ ફોરવર્ડ બાયસ ડાયોડ જેવી જ છે. ફોરવર્ડ બાયસ ડાયોડ કર્વ એના જેવી જ છે. પહેલું આ કહી શકાય. બીજું શું કહેશે? કારણ મેં કીધું કે એમિટર બેઝ જંક્શન ફોરવર્ડ બાયસમાં હોય, એટલે કે ઇનપુટ સાઇડ ફોરવર્ડ બાયસમાં હોવાથી આ કેરેક્ટરિસ્ટિક ફોરવર્ડ બાયસ ડાયોડ જેવી જ છે. પછી બીજું એમ કહી શકાય કે કોમન બેઝ કનેક્શનની એરેન્જમેન્ટની કમ્પેરિઝનમાં તમે જો એમાં શું થતું હતું, તમે વીસી વધારતા હતા તો આઈબી ડિક્રીઝ થતું હતું. અહીંયા આઈબી ઇન્ક્રીઝ લેસ રેપિડલી વીબીઈ. વીસીને વધારો અથવા એમાં શું ક્યાંથી કરવું મળતો હતો? અહીંથી આમ મળતો હતો કર્વ કોમન બેઝ કનેક્શનમાં. અહીંયા ને અહીંયા આમાં નજીક હતો, જ્યારે આમાં કર્વ દૂર. એટલે એવું કહી શકાય કે કમ્પેર ટુ કોમન બેઝ કનેક્શન આઈબી ઇઝ ઇન્ક્રીઝ લેસ. આના કરતાં લેસ. ઓમાં અહીંયા ફટાફટ ઇન્ક્રીઝ થઈ જતો હતો ને, અહીંયા થોડોક દૂર વહી જાય. લેસ વિથ વીબી. વીબીની કમ્પેરિઝનમાં અહીંયા જો આમ કરવો આવ્યો હતો કોમન બેઝ કનેક્શનમાં આપણે, અને આ દૂર કરવાઈ ગયો એટલા માટે. તો કે કમ્પેર લખવું હોય તો કમ્પેર ટુ કોમન બેઝ સીબી કનેક્શન, સીબી એરેન્જમેન્ટ, આઈબી ઇન્ક્રીઝ ઇઝ જો ઓની કેરેક્ટરિસ્ટિક કંઈક આવી હતી. એટલે આ નજીક છે, આ દૂર છે. તો કે આઈબી ઇઝ ઇન્ક્રીઝ લેસ રેપિડલી વિથ વોલ્ટેજ છે વીબી. ઓની કમ્પેરિઝનમાં જો આમાં વીબી ઝાઝા વધે છે તો અહીંયા આઈબી વધે છે, અને ઓછા વધે તો અહીંયા વધતા. એટલે ઓની કમ્પેરિઝનમાં ઓછું ઇન્ક્રીઝ થાય છે આઈબી. શેની કમ્પેરિઝન? તો કે કોમન બેઝ કનેક્શન. એટલે એવું કહી શકાય કે જો આઈબી ઓછું થતો હોય તો ઇનપુટ રેઝિસ્ટન્સ કેવો હોય? હાઈ હોય ને. કોમન બેઝ કનેક્શનની કમ્પેરિઝન જો અહીંયા ઓછો ઇનપુટ રેઝિસ્ટન્સ હોય એટલે ઝડપથી કરંટ વધી જતો હોય, અહીંયા વધારે હોય એટલે. તો એમ કહી શકાય, માટે એમ કહી શકાય કે ઇનપુટ રેઝિસ્ટન્સ ઓફ આ કોમન એમિટર કનેક્શનનો ઇનપુટ રેઝિસ્ટન્સ કેવો હશે? વધારે હશે. કોમન એમિટર ઇઝ સર્કિટ ઇઝ હાયર. કેના કમ્પેરિઝનમાં? કેની કમ્પેરિઝનમાં? હાયર ધેન
કોમન બેઝ સર્કિટ. કોમન બેઝ સર્કિટમાં ઓછો રેઝિસ્ટન્સ હોય એટલે ઝડપથી કરવો મળે, આમાં વધારે રેઝિસ્ટન્સ હોવાથી દૂર કરવો મળે, એમ કહી શકાય. એટલે કોમન એમિટરનો ઇનપુટ રેઝિસ્ટન્સ ઓની કમ્પેરિઝનમાં હાઈ છે. બરાબર. પછી હવે ડિરાઈવ કરશું ઇનપુટ રેઝિસ્ટન્સ. હાઈ છે, કેટલો છે ઇનપુટ રેઝિસ્ટન્સ? ઓમાં 50 ઓહમની આસપાસ આવતો તો હવે આનો ઇનપુટ રેઝિસ્ટન્સ ડિરાઈવ કરી. તો કે ઇનપુટ રેઝિસ્ટન્સ કોને કહેવાય? ઇનપુટ રેઝિસ્ટન્સ કે ચેન્જ ઇન ઇનપુટ વોલ્ટેજ ટુ ધ ચેન્જ ઇન ઇનપુટ કરંટ. તો કે અહીં ઇનપુટ વોલ્ટેજ શું છે? વીબી. ઇનપુટ કરંટ શું છે? આઈબી. અહીંયા જી મળે એને ઇનપુટ રેઝિસ્ટન્સ કહેવાય ને. તો ઇનપુટ રેઝિસ્ટન્સની ડેફિનેશન લખવી હોય તો શું લખાય? તો કે ઇટ ઇઝ ધ ratio of change in base emitter current, base emitter voltage ના છેદમાં કરંટ. બેઝ એમિટર વોલ્ટેજ VBE, બેઝ એમિટર વોલ્ટેજ શું છે? VBE, ઇનપુટ વોલ્ટેજ ના છેદમાં ટુ ધ change in base current. કે બેઝ કરંટ ડેલ્ટા આઈબી અને કોન્સ્ટન્ટ શું રાખવાનું? વીસી એટ કોન્સ્ટન્ટ VCE એટલે કે આઉટપુટ વોલ્ટેજ. હવે લખવું હોય ઇનપુટ રેઝિસ્ટન્સ RI equal to change in VB ના છેદમાં change in IB at VC constant VCE. બરોબર. આ શું થયું? ઇનપુટ રેઝિસ્ટન્સ. અને આ ઇનપુટ રેઝિસ્ટન્સ ઓમાં 50 ઓહમની આસપાસ સુધી આની વેલ્યુ કેટલી હશે? ઇનપુટ રેઝિસ્ટન્સ ઇન કોમન એમિટર સર્કિટ ઇઝ its value in order of few hundred ohm. Value of the order of few hundred ohm. In short, 100 ohm, 200 ohm, 100, 150 ohm એટલું એની વેલ્યુ હશે. આ હતી ઇનપુટ કેરેક્ટરિસ્ટિક્સ અને ઇનપુટ રેઝિસ્ટન્સ ઓફ કોમન એમિટર કોન્ફિગરેશન. હવે આપણે ફાઇન્ડ કરશી આઉટપુટ કેરેક્ટરિસ્ટિક. પહેલી કેરેક્ટરિસ્ટિક હતી ઇનપુટ કેરેક્ટરિસ્ટિક, ઇનપુટ સાઇડ. હવે આઉટપુટ સાઇડના વેવફોર્મ એટલે એ આઉટપુટ કેરેક્ટરિસ્ટિક. તો કે આઉટપુટ ક્યાંથી લેવાનું આવે છે? તો કે આઉટપુટ કલેક્ટર ઉપર અને એમિટર કોમન છે એટલે એમિટર ઉપર. તો એ કર્વ શેના વર્સિસ એનો હશે? તો કે કલેક્ટર એમિટર વોલ્ટેજ વર્સિસ કલેક્ટર કરંટ અને ઇનપુટ કરંટ કોન્સ્ટન્ટ. તો કે ઇટ ઇઝ કર્વ શેનો રિલેશન હોય? ઇટ ઇઝ કર્વ between collector current IC અને collector emitter વોલ્ટેજ. કલેક્ટર એમિટર વોલ્ટેજ એટલે શું થાય? VCE એટ કોન્સ્ટન્ટ. ઇનપુટ કરંટને કોન્સ્ટન્ટ રાખવાનું. તો ઇનપુટ કરંટ શું છે? કોન્સ્ટન્ટ બેઝ કરંટ. બેઝ કરંટનું ઇન્ડિકેશન શું છે? IB.
એને કોન્સ્ટન્ટ રાખવાનું. તો આઉટપુટ કેરેક્ટરિસ્ટિક કોમન એમીટર સર્કિટની દોરવી હોય તો શું કરવાનું? શેના વર્સિસ શેનું? કે VCE વર્સિસ IB, સોરી VCE વર્સિસ IC અને IB ને કોન્સ્ટન્ટ રાખવાનું. પણ આઉટપુટ કરવો કંઈક ની વોલ્ટેજ આવશે કે એના કરતાં વધારે વોલ્ટેજ આપો. સપોઝ પહેલી એક વેલ્યુ બધા માટે દોરીશ, પણ પહેલી એક વેલ્યુ માટે આપણે જોઈ લઈએ કે અહીંયા છે VC વોલ્ટ અને અહીંયા IC ઇન મિલી એમ્પિયર, IC ઇન મિલી એમ્પિયર. સપોઝ પહેલું 1 મિલી એમ્પિયર, બીજો કહો 2 મિલી એમ્પિયર, ત્રીજો કહો 3 મિલી એમ્પિયર, ચોથો કરવો 4 મિલી એમ્પિયર. બરાબર. હવે પહેલા કર્વથી આપણે સમજી લઈએ કે એવું આપણે આગળમાં કીધું કે 1 વોલ્ટ સુધી એ વેરી થશે, એટલે કટ ઇન વોલ્ટેજ જેટલા ની વોલ્ટેજ જેટલા વોલ્ટેજ એને વળી જશે. ની એટલે કે મિનિમમ વોલ્ટેજ કે જ્યાંથી ટ્રાન્ઝિસ્ટર પછી એ શું થશે? એની વેલ્યુ કેવી થઈ જશે? કોન્સ્ટન્ટ. સેમ એઝ પછી બીજા 2 વોલ્ટ માટે કાઉન્ટ કરશો. અહીંયા IB કોન્સ્ટન્ટ રાખવાની છે. અહીંયા IB ની વેલ્યુ કેટલી છે? સપોઝ મેં રાખી છે 5 માઇક્રો એમ્પિયર. પછી બીજા માટે રાખવાનું છે. આ બીજા માટે આની વોલ્ટેજ થયું. સપોઝ અહીંયા મેં IB ની વેલ્યુ કેટલી રાખી છે? 10 માઇક્રો એમ્પિયર. તમે 10, 20, 30 એમ પણ રાખી શકો. આવી રીતે ની વોલ્ટેજ, આને કહેવાય ની વોલ્ટેજ. પછી શું થઈ જાય છે? ની વોલ્ટેજ જેટલા વોલ્ટેજ સુધી જ શું કહેવાય વેરી થાય છે IC. પછી IC કેવો થઈ જાય છે? ગમે એટલો વોલ્ટેજ વધારો તો IC કેવો થઈ જાય છે? કોન્સ્ટન્ટ. IB ઇઝ ઇક્વલ ટુ 15 માઇક્રો એમ્પિયર. અને IB ઇઝ ઇક્વલ ટુ 20 માઇક્રો એમ્પિયર. અહીંયા 10, 20, 30 પણ તમે તમારી અનુકૂળતા પ્રમાણે લઈ શકો છો. આ હતું. આ વેલ્યુ સપોઝ છે 1 વોલ્ટ જેટલી છે. આપણે આગળનામાં જોયું હતું કોમન બેઝ કનેક્શન. તો આઉટપુટ કેરેક્ટરિસ્ટિક ઓફ કોમન એમીટર સર્કિટની આ તમે જોઈ. 5 માઇક્રો એમ્પિયર IB માટે મેં ફિક્સ રાખ્યું છે પહેલું. તો ત્યારે કલેક્ટર કરંટ ક્યાં લગી થાય છે? તો કે 1 વોલ્ટ વેલ્યુ 1 વોલ્ટ સુધી કલેક્ટર કરંટ વેરી થાય છે. અને પછીનો ગ્રાફમાં કલેક્ટર કરંટ કેવો જોવા મળે છે? કોન્સ્ટન્ટ જોવા મળે છે. આ કોન્સ્ટન્ટ છે પછીના ગ્રાફમાં કલેક્ટર કરંટ. તો આ આપણે પોઈન્ટ લખવા હોય તો શું લખશી? પહેલો પોઈન્ટ એનો તો કે કલેક્ટર કરંટ ક્યાં સુધી વેરી થાય છે? 0 to 1 વોલ્ટ સુધી. તો કે કલેક્ટર કરંટ વેરી વિથ IC, એટલે કલેક્ટર કરંટ થાય IC વેરાઇઝ વિથ VCE. ફોર કઈ વેલ્યુ માટે VCE સુધી વેરાત થાય છે? તો કે આ રહ્યું આપણે જોયું 0 થી 1 વોલ્ટ માટે. પછી કેવું વેલ્યુ આવી જાય એની? કોન્સ્ટન્ટ. IC varies from for VCE between 0 to 1 volt. 0 to 1 વોલ્ટ સુધી જે વેરીઝ થાય છે પછી એની વેલ્યુ કેવી આવી જાય છે? કોન્સ્ટન્ટ. લખવું છે આફ્ટર ધીસ કલેક્ટર કરંટ બીકમ કોન્સ્ટન્ટ. IC become almost constant. સીધી લીટી સાવ ન આવે પણ નિયર અબાઉટ ઓલમોસ્ટ કોન્સ્ટન્ટ. તો કોન્સ્ટન્ટ હોય એનો મતલબ આપણે એ કહી શકાય કે શેના ઉપર ડિપેન્ડેડ નથી. આ VCE તમે ગમે એટલો વધારો તો IC માં ચેન્જ નથી આવતો, સીધી લીટી જેવું થઈ જાય તો એ VCE ઉપર ડિપેન્ડેડ નથી. એ 1 વોલ્ટ પછી એવું કહી શકાય. એટલે અને એન્ડ ઇન્ડિપેન્ડન્ટ ઓફ VCE, એટલે કે આઉટપુટ વોલ્ટેજ ઉપર ડિપેન્ડેડ
નથી, 1 વોલ્ટ સુધી એની વેલ્યુ વેરી થાય છે. પછી શું થઈ જાય છે? વીસી ઉપર ડિપેન્ડન્ટ નથી. પછી શું થશે? અને જ્યાં સુધી આ કલેક્ટર કરંટ વેરી થાય છે એ વેલ્યુને કેવા વોલ્ટેજ કહેવાય? મેં ની વોલ્ટેજ. કલેક્ટર કરંટ ચેન્જ વિથ વીસી ઇઝ કોલ્ડ એઝ અ ની વોલ્ટેજ. ની વોલ્ટેજની ડેફિનેશન લખી નાખું ખાલી. તો બધાના ની વોલ્ટેજ જો અહીંયા તમે વધાર્યો, આઈબી વધાર્યો તો જો ની વોલ્ટેજની વેલ્યુ ચેન્જ થઈ ગઈ, અહીંયા ની વોલ્ટેજની વેલ્યુ ચેન્જ થઈ ગઈ. ની વોલ્ટેજ કહેવાય કે ને તો કે વીસી ની એવી વેલ્યુ, ધ વેલ્યુ ઓફ વીસી અપ ટુ ધીસ વેલ્યુ ઓફ વીસીઈ અપ ટુ collector current. Insert collector current IC change with VC. જે વેલ્યુ સુધી એ ચેન્જ થાય એ VC ની મેક્સિમમ વેલ્યુને શું કહેવાય? ઇઝ કોલ્ડ the ની વોલ્ટેજ. શું કહેવાય એને? ની વોલ્ટેજ. અને ટ્રાન્ઝિસ્ટર ની વોલ્ટેજ પછી જ સ્ટાર્ટ થવાનું ચાલુ કરે એટલે આ ની વોલ્ટેજ ટ્રાન્ઝિસ્ટર આર ઓલવેઝ ઓપરેટેડ ઇન રિજિયન અબોવ ની વોલ્ટેજ. ની વોલ્ટેજ પછી જ ચાલુ થવાનું ચાલુ કર્યું, ત્યાં લીધે તો ઓફ લગ્યું હોય. આપણે જે કહીએ છીએ કે મિનિમમ કરંટ રિવર્સ બાયસમાં મળતો ઈ. એટલે તો ધ ટ્રાન્ઝિસ્ટર are always operated in the region above ની વોલ્ટેજ. બીજી ડેફિનેશન આપવું હોય તો મિનિમમ વોલ્ટેજ કે જ્યાંથી ટ્રાન્ઝિસ્ટર સ્ટાર્ટ થવાનું ચાલુ કરે તો એને કહેવાય ની વોલ્ટેજ. અને ની વોલ્ટેજ પછીના વોલ્ટેજથી આઈસી ઇઝ ઓલવેઝ કોન્સ્ટન્ટ. તો કે અબોવ ની વોલ્ટેજ કલેક્ટર કરંટ ઇઝ ઓલમોસ્ટ કોન્સ્ટન્ટ. તો એ શું કહેવા માંગે કે તો આઈસીમાં સ્મોલ ઇન્ક્રીઝિંગ આવે વિથ વીસી ગમે એટલું વધારો તોય તો કલેક્ટર ડેપ્રેશન રીઝન શું થાય? વિથ જાજી હોય એટલે કે કેમાં હોય? રિવર્સ બાયસમાં હોય. અને જો કલેક્ટર ડેપ્લેશન લેયરની વિથ જાજી હોય, શું કામ? કલેક્ટર મોટું હોય ને એના કારણે કંઈક મોર મેજોરિટી કેરિયર બિફોર ઇલેક્ટ્રોન ઓર કમ્બાઇનેશન થશે ને એની પહેલાં બેઝમાં વહી જશે. આ કહેવાનો મતલબ શું છે? તો કલેક્ટર મોટું હોવાથી જે બેઝમાં અમુક રિજિયન વહી જશે. એટલે કે કોઈ પણ વેલ્યુ માટે વીસી ની વોલ્ટેજ કલેક્ટર કરંટ ઇઝ એપ્રોક્સિમેટલી ઇક્વલ. અને એ કેટલું હોય? તો કે બીટા આઈબી ઇન્ટુ બીટા જેટલું. તો for any value of VCE above ની વોલ્ટેજ
આઈસી ઇઝ કેટલું હોય તો કે એપ્રોક્સિમેટલી ઇક્વલ ટુ બીટા ઇન્ટુ આઈબી જેટલું હોય. આઈસી ઇઝ ઇક્વલ ટુ બીટા ઇઝ ઇક્વલ ટુ આઈસી અપોન આઈબી છે, તો આઈસી કેટલું થાય? બીટા ઇન્ટુ આઈબી જેટલું થાય, નિયર અબાઉટ, એપ્રોક્સિમેટલી. બરોબર. હવે આઉટપુટ રેઝિસ્ટન્સ ફાઇન્ડ કરશી આપણે. તો આઉટપુટ રેઝિસ્ટન્સ આઉટપુટ રેઝિસ્ટન્સ કેને કહીશું કે રેશિયો ઓફ આઉટપુટ વોલ્ટેજના છેદમાં આઉટપુટ કરંટ. તો કે રેશિયો ઓફ આઉટપુટ વોલ્ટેજ શું છે? કલેક્ટર એમીટર વોલ્ટેજ, એટલે કે રેશિયો ઓફ કલેક્ટર એમીટર વોલ્ટેજ VCE. બરોબર. રેશિયો ઓફ કલેક્ટર એમીટર વોલ્ટેજ ટુ ધ ચેન્જ ઇન, રેશિયો ઓફ, અહીંયા ચેન્જ ઇન આવશે, ચેન્જ ઇન આઉટપુટ કરંટ શું છે? કલેક્ટર કરંટ ડેલ્ટા આઈસી. તો અહીં ડેલ્ટા આવે, ડેલ્ટા વીસીના છેદમાં ડેલ્ટા આઈસી. કોન્સ્ટન્ટ શું હતું આમાં? આઈબી કોન્સ્ટન્ટ છે. એટ કોન્સ્ટન્ટ આઈબી, એટ બેઝ કરંટ, ટૂંકમાં લખ નાખું તો આઈબી. તો આઉટપુટ રેઝિસ્ટન્સ ઇક્વલ ટુ આઉટપુટ રેઝિસ્ટન્સને શું કહેવાય? RO ઇક્વલ ટુ ચેન્જ ઇન VCના છેદમાં ચેન્જ ઇન IC એટ કોન્સ્ટન્ટ IB. આ થયું આઉટપુટ રેઝિસ્ટન્સ. આઉટપુટ રેઝિસ્ટન્સ કેવો હોય? હાઈ. શું કામ? તો કે આઉટપુટ રેઝિસ્ટન્સ હાઈ હોય કારણ કે આઉટપુટ બે કલેક્ટર બે જંક્શન શેમાં હોય? રિવર્સ બાયસમાં. આઉટપુટ રેઝિસ્ટન્સ કોમન એમીટર સર્કિટ અને કમ્પેરિઝન કરવું હોય કોમન બેઝ સાથે તો એના કરતાં ઓછું હોય. શું કામ? કોમન બેઝ હતો એટલા માટે એની વિડ્થ ઓછી હોય, એમાં નેરો સાયકલ, હોરિઝોન્ટલ સાયકલ મળતી હતી, એટલા માટે આઉટપુટ રેઝિસ્ટન્સ કોમન એમીટરનો કોમન બેઝ કરતાં ઓછો હોય અને ઓમ ઇનપુટ રેઝિસ્ટન્સ કરતાં વધારે હોય. એની વેલ્યુ નિયર અબાઉટ વેલ્યુ ઓફ ધ ઓર્ડર ઓફ 50 કિલો ઓહમ, 50 કિલો ઓહમની નજીક હોય છે. તો આ હતો આઉટપુટ રેઝિસ્ટન્સની વેલ્યુ. આ લેક્ચરમાં આપણે શું ભણ્યા? ઇનપુટ કેરેક્ટરિસ્ટિક અને આઉટપુટ કેરેક્ટરિસ્ટિક. ઇનપુટ શું કે રેઝિસ્ટન્સ અને બીજો ભણ્યા આઉટપુટ રેઝિસ્ટન્સ. આ બે વસ્તુ આ લેક્ચરમાં ભણ્યા.